રામ ડાયરા ને જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? કારણ કે આપણા વર્ગ જોતા હોય એ મજામાં જોતા મિત્રો. સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમારો ભાઈ ઉઠીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો એક નવા બ્લોગની આપણે શરૂઆત કરી દીધી છે. તો આજે છે મિત્રો દિવાળી અને આપણે જવાનું છે પહેલા તો નાગરવેલના પાન લેવા માટે નીચે. તો હાલો ફટાફટ જાય અને એની પહેલા તમને બધાને મારા તરફથી હેપી દિવાળી અને એક દિવસ પછી છે નવું વર્ષ બેસશે. તો એડવાન્સમાં બધાને હેપી ન્યૂ યર. તો હાલો પહેલા આપણે જઈ અને પહેલા કહી દઉં તમને કે જે લોકોએ નાગરવેલનું પાન ન જોયું હોય એ કોમેન્ટ કરી નાખો અને આગળ જોતા જાવ તમને બતાવીશ કે નાગરવેલનું પાન કેવું હોય અને ઝાડ પણ કેવું હોય એ બી બતાવીશ. તો હાલો આપણે પહેલા જઈ નીચે અને નાગરવેલનું પાન લઈ આવીએ. મિત્રો અત્યારે આપણે પાન તોડી લીધા છે, અહીંયા પડ્યા. આ છે મિત્રો નાગરવેલના પાન, તમને બતાવું. જો મિત્રો આને કહેવાય નાગરવેલના પાન. જે લોકોએ ન જોયા હોય કોમેન્ટ કરી દેજો. અને હવે પહેલા આને લઈને આપણે જઈએ સીધા ઉપર. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને હવે આપણે જવાનું છે મેરલી માના દર્શન કરવા માટે. કારણ કે મિત્રો આજે છે દિવાળી, તો આના દર્શન તો કરવા જવું પડે. તો હાલો આપણે નીકળી મેરલી માના દર્શન કરવા માટે. લેટ્સ ગો. મિત્રો આપણે ભૂગી ગયા છીએ મેરડી માના મંદિરે અને પહેલા આપણે દર્શન કરતા આવી, પછી આપણે જવાનું છે ભૌતિકભાઈ પાસે. તો હાલો પહેલા દર્શન કરતા આવી. ત્યાં લગન તમે વિડીયોને લાઈક ન કરી લાઈક કરી નાખો, ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખો. અને હાલો તો મિત્રો પહેલા આપણે દર્શન કરતા આવી, પછી ભૌતિકભાઈની ત્યાં જઈ. તો મિત્રો અત્યારે આપણે દર્શન કરી લીધા છે મેરડી માને ત્યાં, અને મેરડી માને પણ આપણે હેપી દિવાળી કહી દીધું છે. તો હવે આપણે જવાનું છે મિત્રો ભૌતિકભાઈની ઘરે. તો હાલો ત્યાં જઈને પણ દિવાળીના રામ રામ કરતા આવી. હાલો મિત્રો જઈ તો ફટાફટ નીકળી. અત્યારે ભૌતિકભાઈની ત્યાં જવાનું કેન્સલ કરી નાખ્યું છે, કારણ કે એને હમણાં મેં ફોન કર્યો હતો તો એ કે હું તો ભાઈ બહાર સુઈ કે. તો ભૌતિકભાઈની ઘરે જવાનું કેન્સલ કરી નાખ્યું છે. હવે આપણે જવાનું છે સીધું આપણા ઘરે. તો હાલો અને થોડીક રીલું શૂટિંગ કરવાની છે, એ કરી નાખી. લેટ્સ ગો. તો મિત્રો અટાણે આપણે આવી ગયા છીએ ઘરે મેરડી માના દર્શન કરીને, અને આ ઘરે આવીને જોયું તો કંઈક આ મમ્મી કંઈક બનાવે છે. શું બનાવે છે એ કંઈ ખબર નહીં. શું બનાવે મમ્મી? આ તોરણથી શું કરવા? ઉમરામ ટીંગાળવા. પછી એનાથી શું થાય? આપણી ઘરે રામ આવે. સારું કહેવાય ને, રામ આવે એટલે બધા ટીંગાળે બધાય. તો સારું કહેવાય ને ભાઈ, આપણી ઘરે રામ આવતા હોય તો. કાંઈ વાંધો નહીં. હવે 2-3 રીલ શૂટિંગ કરવાની છે, એ કરી લઈ. હાલો આપણે રીલ શૂટિંગ કરવાની છે અને રિંકલબેનને ખબર નથી. તો રિંકલબેન ક્યાં છે પેલા એને ગોતી. હાલો તો મિત્રો રિંકલબેન ક્યાં છે? અહીંયા રે રિંકલબેન, આપણે રીલ બનાવવાની છે. હેલો, એક્સક્યુઝ મી મિત્રો, અહીંયા રીલું બનાવવાની છે પણ આપણે ભાવ દેતા નથી આપણને. તો શું કરવાનું છે એ તમે કોમેન્ટમાં કહી દો કે આ રીલ બનાવવા માટે આપણને ભાવ નથી દેતા. શું કરવાનું કોમેન્ટમાં લખી નાખો ફટાફટ. મિત્રો રીલ શૂટિંગ કરી લીધી છે અને રિંકલબેન છે ને એની જૂની બેન પણ એ વાતું કરે. આપણે થોડીક દખલ અંદાજી કરી. જો આમ જો દેખાય માં, આમ જો એની જૂની બેન પણ રહે ને એની વાતું કરે. આપણે એની પાસે જઈને થોડીક દખલ અંદાજી કરી. મિત્રો પાણી ગાંઠ લીધી છે. હવે આ તો 11-11:30 જેવું થયું છે. અરે દેવા, ફટાકે ફોડના ચાલુ હો ગયા ભૈયા. કઈ વાંધો નહીં, હજી આપણે લઈ આવવાના છે ફટાકડા. કઈ વાંધો નહીં. અરે પેલા જમવાનું બાકી છે. 11 વાગ્યા છે, 12-12 જમી લઉં. રીલ બિલ મુકાઈ ગઈ છે, તમે જોઈ લેજો. આ વિડીયોની અટાણે રીલ જોકે મૂકી દીધી છે. આ વિડીયો તો પછી આવશે.
કઈ વાંધો હેલો નહીં. ગાઈસ દિવાળી કરવા. તો મિત્રો અટાણે બપોરના 1 વાગી ગયો છે અને અટાણે હવે આપણે બેસવાનું છે જમવા માટે. તો રિંકલ બેન જમવામાં શું છે? દાળ ભાત શાક રોટલી. તમે શું ખાવાના છો? દાળ ભાત. અને ખાલી દાળ ભાત જ ભાવે છે? બીજું કઈ ખાવા જ નથી? તો ન ખાતા મારા બાપનું હું જાય. હાલો આપણે જમી લઈ. તો મિત્રો અત્યારે 4 વાગી ગયા છે અને હું હજી ઉઠ્યો જ છું. તો આપણે પહેલાં ચા પાણી પી લઈ અને પછી આપણે જવાનું છે ફટાકડા લેવા. ફટાકડા લેવા જવું એની પહેલાં આપણે જવાનું છે ભૌતિકભાઈ પાસે. તો પહેલાં ભૌતિકભાઈ પાસે જાય, પછી જઈએ આપણે ફટાકડા લેવા. ઓકે, તો પેલા ચા પાણી પી લઈ અને પછી નીકળી. નથી ને દોસ્તો આપણે અહીંયા આવ્યા છીએ. અહીંયા આપણે ફોન અરે ઓલું રામ રામ ઓલું રામ રામ કરવાનું. રામ રામ હાલો મિત્રો, આપણે ભૌતિકભાઈની આવી ગયા છીએ અને હવે આપણે જવાનું છે પાછું ઘરે. તો રામ રામ કરી લીધા છે અને અમે પાસે જઈ ઘરે. હાલો નીકળી. બીજું તો હું હોય હવે ફટાકડા લેવા જાઉં છું. હજી ફટાકડા લેતા જઈ ઘરે. હાલો મિત્રો, અટાણે આપણે ફટાકડા લઈને ઘરે આવી ગયા છીએ. આ છે આપણા ફટાકડા અને જોઈ શકો છો તમે બધું છે. તમે જોઈ શકો છો તમે મોટાથી લઈને નાના લગન બધું ફટાકડા છે આમાં. મિત્રો ફટાકડા કેવા લાગ્યા કોમેન્ટમાં લખી નાખજો. જોઈને તો ખબર ન પડે, નીચે ફૂટે પછી ખબર પડે કેવા છે ફટાકડા. કઈ વાંધો નહીં, હમણાં આપણે જમી કરીને જઈ ફોડવા માટે. ત્યાં લગન રાહ જુઓ અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ કરી નાખો. વિડીયોમાં નવો હોય તો લાઈક કરી નાખો. ઓકે મિત્રો, અને ભાઈને ભૂખ લાગી છે એટલે આપણે બનાવવાના છીએ હવે ચિપ્સ. બટેટાની ચિપ્સ બનાવવાના છે. હાલો તમને બતાવું અને બહારનો જરાક નજારો બતાવી દેતો બધાને. ગાઈસ તો આ ભાઈ બનાવે છે અત્યારે ચિપ્સ. હાલો મિત્રો, ખાવી હોય તો હાલો આવજો. આવી બને, આવી બહારથી લીધી આવી બને. બોલો ખાવી હોય તો હાલો. મિત્રો અને આપણે ચીઝ બનાવી દીધી છે અને લીંબા ખાવાનું માટે છે બરોબર. એમાં મસાલા બધા એડ કરવાના છે જો મિત્રો. ઓકે, તો હાલો પેલા ખાઈ લઈને પછી જાય ફટાકડા ફોડવા. મિત્રો હવે આપણે જઈ ફાઇનલી ફટાકડા ફોડવા માટે. હાલો જઈ ફટાકડા ફોડવા માટે. તો મિત્રો ફટાકડા ફોડી દીધા છે અને હવે અમે જાય છે ઘરે. તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી રામ. આવજો.